સુરતમાં ઉનાળાની શરૂઆત પહેલાં જ આગના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તે સુરતના રિંગ રોડ પરના કમેલાત દરવાજા પાસે આવેલા મિલેનિયમ માર્કેટ એકમાં ભીષણ આગ લાગતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને 9 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો છે. સુરતના કમેલાત દરવાજા પાસે આવેલા મિલેનિયમ માર્કેટ એકમાં આજે સવારે આશરે 10:30 વાગે અચાનક જ આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો હરકતમાં આવ્યો હતો અને અલગ અલગ 9 ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરાઈ હતી. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાની અંતે અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આગ ખૂબ જ મોટા પ્રમાણમાં ફેલાઈ હોવાથી મેજર કોલ જાહેર કરાયો છે. ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર 2 થી 3 દુકાનો આગની ચપેટમાં આવી છે, જેના પગલે અંદરની તમામ દુકાનોનું ખાલી કરવાની સૂચના આપી દેવાઈ છે. તે અંગે ફાયર ઓફિસર પ્રકાશ કાનાડે જણાવ્યું હતું કે અમને જેવો આગ લાગવાનો કોલ મળ્યો અમે તરત જ 3 ફાયર સ્ટેશનથી ગાડીઓ મોકલી હતી. અહીં આવ્યા પછી ખબર પડી કે આ બ્રિગેડ કોલ એટલે કે મોટી આગ છે. તેથી અત્યારે લગભગ 10 અલગ અલગ જગ્યાથી ફાયર ફાઇટરની ગાડીઓ અહીં આવી પહોંચી હતી અને આગ પર સતત પાણીનો મારો કરી ભારે જેમતે કાબૂ મેળવ્યો હતો. તો ધુમાડાને કારણે વેન્ટિલેશનમાં થોડી તકલીફ થઈ હતી, જેના લીધે આગ ઓલવવામાં મુશ્કેલી પડી હતી. चौथे माले पे आग लगी थी सर। मैं नीचे ही काम करता हूँ। आग लगी, मैं तुरंत सूचना दिया। उसके बाद सब पब्लिक को खाली करवाया और उसके बाद फिर ऊपर गया। ऊपर देखा जितने फायर ब्रिगेड के आदमी थे रिलेक्स होके सबको आग बुझाया। सब दुकान का शटर खुलवा के देखा, एक दुकान में थोड़ी बहुत आग है, सारी कंट्रोल में आ गई। इसके लिए धन्यवाद। મિલેનિયમ એક માર્કેટમાં 3600 જેટલી દુકાનો આવેલી છે અને માર્કેટની H 4421 થી 4422માં અચાનક આગ ફાટી નીકળી હતી. સાડીની દુકાનમાં આગ લાગતા ધુમાડો નીકળતા અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. તો આસપાસના વેપારીઓએ તાત્કાલિક દુકાનો બંધ કરી દીધી હતી. જોકે આગમાં કોઈ જાનહાની ન થતાં તંત્ર અને લોકોએ હાશકાર અનુભવ્યો છે, પરંતુ દુકાનમાં લાગેલી આગને લઈ લાખોના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.